આધ્યાત્મિક મેળામાં તમને વનવગડો ગ્રુપ છે તેનો એક સ્ટોલ જોવા મળશે। આ સ્ટોલમાં તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે તે પણ જોવા મળશે। આપણે લીમડા વિશે જાણ્યું હશે, વડ વિશે જાણ્યું હશે, આંબલી વિશે પણ જાણતા હશો, પરંતુ કરંજ, અધેડો અને ઉમરો, કબોય, ખેર, બાવળ આ અમુક નામ છે જે તમને નવા લાગતા હશે। જીવંતી છે, અહીં ઓલ સ્પાઇસીસ લખેલું છે અને ખાસ કરીને સોમલત લખવામાં આવ્યું છે, અરુલ છે। આ બધી વસ્તુઓ શું છે અને તેનો ફાયદો શું થાય છે તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે વૈદ્ય પ્રકાશ ચૌહાણ છે, તેમની સાથે વાત કરીશું। પ્રકાશભાઈ, શું કહેશો? દરેક વસ્તુ અહીં મૂકવામાં આવી છે, લોકો સુધી આ પહોંચવાનો પ્રયત્ન છે। સૌથી પહેલાં તો આપણે સ્ટોલ લગાવ્યો તેનો પર્પઝ શું છે તે પહેલાં કહેશો। નમસ્તે। આજના હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમે અહીંયા સંસ્કૃતિ સાથે પ્રકૃતિને જોડવા માટે આવ્યા છે અને એટલે જ આપ જોઈ શકો છો અમે સોશિયલ મીડિયામાં ચાલતો એક એવો પરિવાર, વનવગડો પરિવાર, કે જેમાં અત્યારે 5.5 લાખ લોકો કોઈ આશય વગર માત્ર પ્રકૃતિ સાથે જોડાઈને એક સમૂહમાં રહ્યા છે। ત્યારે અમે અહીંયા એક નાનો પ્રયાસ કર્યો છે કે પ્રકૃતિનું એક નાનું સ્વરૂપ અમે અહીંયા સર્જી શકીએ અને લોકોને પ્રકૃતિ બાબતે થોડા સંવેદનશીલ બનાવી શકીએ। અહીંયા આપ જોઈ શકો છો આ જીવંતી દોડી, કદાચ અત્યારે આપ ગૂગલ કરશો ને તો આંખના રોગો માટે આ સૌથી વધારે ચર્ચાયેલી અને વપરાયેલી ઔષધિ છે। અને એક વાત તો એવી છે કે ભગવાન ધન્વંતરી જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં જે ઔષધિ હતી એ આ છે અને એનું નામ છે જીવંતી, એટલે કે જીવનને આપનાર। આનો ઔષધ સાથે સાથે આહારમાં પણ ઉપયોગ થાય, આના પત્તાની સબ્જી બને, આના જે કુમળા ફળ હોય એ પણ તમે ખાઈ શકો। આ કટિંગથી પણ થઈ શકે, એટલે તમારી આસપાસ જો આ વેલ હોય તો તમે કટિંગથી મેળવી શકશો, નહીં તો નર્સરીમાંથી તમે દોડી અથવા તો જીવંતી આ નામથી આ વેલ મેળવી શકશો અને બહુ સરળતાથી મળી જાય છે। સાથે સાથે આમ આપણે જાણ્યું એમ કે અહીંયા ઘણા બધા દાંતણો અમે લાવ્યા છે। એમાં એક આ સરસ મજાના દાંતણ વિશે વાત કરું, કંબોય। દક્ષિણ ગુજરાતના અમારા જે મિત્રો હશે ને આ કંબોય નામથી બહુ હરખાઈ જાય, કારણ કે ઉબાડિયું જેમાં બધા આપણે માટલામાં શાકભાજીને બાફીએ ને એમાં કંબોયના પાંદડાઓ વેલા છોડ નાખવામાં આવે। હવે આયુર્વેદ એવું કહે છે કે જે પણ વ્યક્તિએ દાંતણની શરૂઆત કરવી છે, કારણ કે તમે પહેલા દિવસે લીમડા કે વડનું દાંતણ કરો ને તો કદાચ તમારા પેડા છોલાઈ જાય, તો આ કંબોય એ એવું દાંતણ છે કે જે વ્યક્તિએ દાંતણ શીખવું છે કરતા એમના માટે આ કંબોય સૌથી સોફ્ટ વસ્તુ છે કે તમારે દાંતણ કરવા પેડાને મજબૂતાઈ આપવી છે તો તમારે એ દાંતણની શરૂઆત કંબોયથી કરવી જોઈએ। ફાયદો શું કંબોયથી આપણે? અચ્છા, જેમ આપણે આપણા પેડાને પહેલા જ દિવસે જોર આપીએ તો બને કે પેડા મજબૂત થવાની જગ્યાએ નબળા બને, તો કુદરતે આની સોફ્ટનેસ એવી આપી છે કે તમે આને 5-15 દિવસ દાંતણ સ્વરૂપે વાપરો તો તમારા પેડાઓમાં એ બળ કરવા માટેનું તાકાત આપોઆપ આવે અને તમે પહેલા દિવસે થાકી ના જાઓ। અચ્છા, ઉબાડિયામાં આ વસ્તુ એટલે જ વપરાય છે કલહાર અને કંબોય કે આના ઔષધીય ગુણો તમારી સ્વાદ ગ્રંથિને સતેજ કરે, એટલે તમને ખાવા બાબતે રુચિ જાગે। નહીં તો માટલામાં આપણે ખાલી શાકભાજી બાફી દઈએ તો આપણને ખાવાનું ના ભાવે, પણ આ કલહાર અને કંબોયના ગુણના કારણે એ સ્વાદ પ્રત્યે તમને રુચિ જન્મે, એટલે તમારી લાળ ગ્રંથિ સતેજ થાય। હવે બીજી જે એક મજાની વસ્તુ છે, હવે આપણા માથા પર ઉનાળો તોલાઈ રહ્યો છે, અત્યારે તો શિયાળામાં પણ ગરમી વધી રહી છે, ત્યારે આ બીલું, જો તમારી આસપાસ આ બીલાના વૃક્ષો છે તો આને માત્ર મહાદેવને ચડાવવા પૂરતા સીમિત ના રાખો। આ પાકા બીલાનું શરબત તમે ઉનાળામાં પીઓ એટલે ટીવીમાં જે આપણે એડ જોઈએ છે ને કે ભાઈ સૂર્યનારાયણ દેવ સ્ટ્રોથી તમારા બાળકને ડિહાઇડ્રેટ કરે, આ બધી તકલીફોથી તમે મુક્તિ મેળવી શકશો। ઉનાળે ગમે તેવી ગરમીમાં તમારું શરીર આનાથી તંદુરસ્ત રહેશે। તમારા શરીરમાં જે આપણે લૂ લાગવા અને આ બધા પ્રશ્નો જે ઉનાળામાં આપણને સતાવતા હોય છે, આ બધા પ્રશ્નોથી પણ તમે દૂર રહી શકશો અને એટલે જ મહાદેવને પણ આ બીલું અર્પણ થાય છે કે ભાઈ જે એક જેને સ્વભાવવશ ક્રોધ હોય છે એવા દેવ પણ આ બીલાથી શાંત થાય। એમ તમારા મારા શરીરની જે ગરમી હોય એ આ બીલા, પાકેલા બીલાનું શરબત પીવાથી એ ગરમી પણ શાંત થાય। આ એક મજાની વસ્તુ છે ખાટી ભીંડી। ખાટી ભીંડીના બી છે, આ સફેદ અને લાલ બે પ્રકારની આવે અને વન વિસ્તારમાં રહેતા જે મારા મિત્રો છે ને એ લોકો દાળમાં ટામેટા અને લીંબુના વિકલ્પમાં આ ખાટી ભીંડીના પત્તાઓ વાપરતા હતા અને મારી દરેક મિત્રોને વિનંતી છે કે તમારા ઘર આંગણે આ ખાટી ભીંડીનો છોડ એકવાર ઉછેરી જુઓ, એના પત્તા અને એના ફૂલની જે કળીઓ હોય છે, પત્તીઓ હોય છે, એ એકવાર તમે ચાખી જુઓ, તમારો આ મોઢું છે ને એ જાણે દરિયામાં પૂર આવ્યું હોય ને એવી રીતે લાળ ગ્રંથિથી ભરાઈ જશે। તો આવી ઘણી બધી ઔષધિઓ આપણી આસપાસ છે। આ એક તમે જોઈ શકો છો નોળવેલ, જેને વારાહી કંદ પણ કહેવાય। આ બે પ્રકારની પ્રજાતિ આપણી પાસે છે અત્યારે। ચોમાસામાં અઢળક વેલાઓ આમ જ ઉગી નીકળતા હોય છે। હવે
આનું સ્વરૂપ તમે જોઈ શકો છો તો પુરુષોમાં જે રીતે વૃષણ ગ્રંથિ હોય એ રીતનું આનું બાહ્ય સ્વરૂપ છે અને એટલે જ આ વારાહી કંદ ખૂબ જ શક્તિપ્રદ ઔષધ છે. અને ડાંગના મધ્યપ્રદેશના જંગલના જે આદિવાસી વનવાસી મિત્રો છે એ ચોમાસામાં જ્યારે આ ફળ ઉગે ને તો આને બાફીને આમ જ ખાય છે અને એટલે જ એ લોકો 70-80 વર્ષે પણ શરીરથી મજબૂત હોય છે અને એમના ઘૂંટણ ઘસાતા નથી. આ સાથે સાથે આપણી પાસે અહીંયા આજના દિવસે અમે થોડા પુસ્તકો પણ લઈને આવ્યા છે અને મારી દરેક પ્રકૃતિ પ્રેમી મિત્રોને વિનંતી છે કે આવા પુસ્તકો પણ તમે તમારે ત્યાં વસાવો, કારણ કે બાળકો ક્યારેક વાંચશે જોશે તો એ શીખશે. આ એક સરસ મજાનું પુસ્તક છે નીંદણ. હવે તમે નામ જ જુઓ, નીંદણ છે અને એમાં તમે જોઈ શકો છો 70 કરતાં વધારે એવી ઔષધિઓ છે જે આપણે નીંદણ ગણીને કાઢી નાખીએ છીએ. હવે આ તો એવી વાત થઈ કે જેની પોતાની કિંમત 1000 રૂપિયા છે એ કઢાવવા માટે આપણે 500 રૂપિયા મજૂરીના આપીએ છીએ અને સામે એના જે લાભ છે એ તો આપણે ખોઈએ છીએ. એટલે આવા પ્રકારના જે લાભ છે એના માહિતી તો તમે અહીંયા આપો છો. બીજા ઘણા બધા વસ્તુઓ છે, અરુલ જે અહીંયા જોવા મળી રહ્યું છે, આનો શું લાભ? આ ટેટુ આપ નામ જોઈ શકો છો અહીંયા, ટેટુ સ્યોનાક. આપણે લોકોએ ટીવીમાં છે ને સરસ મજાની એડ જોઈ હોય છે 10 મૂલારિષ્ટની. 10 મૂલારિષ્ટ એટલે 10 અલગ અલગ ઔષધિઓના મૂળનો સમૂહ. આ 10 મૂળમાંની એક ઔષધિ છે, તલવાર જેવી લાંબી સિંગ છે, સરસ મજાનું આનું વૃક્ષ થાય છે અને બૌદ્ધ ધર્મમાં તો આની આધ્યાત્મિક મહત્વ પણ બહુ છે. આની અંદર ચપટા બી આવે, ચપટા, અને બૌદ્ધ ધર્મના લોકો એની માળા પણ પહેરે છે. એવું કહેવાય છે કે આ વૃક્ષ નીચે બેસવાથી તમારા મનની વિચારોની ગતિ આપોઆપ શાંત થાય. અને 10 મૂળની આ ઔષધિ છે જે જનરલી વાત વ્યાધિ એટલે કે વેદના, શરીરમાં જે ફરતી વેદનાઓ થતી હોય એમાં આ વિશેષ ઉપયોગી છે. આપણી વચ્ચે અહીંયા આપણી સાથે બીજું એક સરસ મજાનું ફળ છે, એલિફન્ટ એપલ, જે આમ તો કેરળ અને આ બધા વિસ્તારમાં જ્યાં હાથીઓની વસ્તી વધારે છે એ વિસ્તારમાં આ વૃક્ષ સરળતાથી થાય છે. આમ તો સમગ્ર ભારતમાં થાય છે. એલિફન્ટ એપલ ચાલતા હાથી જેવા મહાકાય જીવને પણ આ ફળ પોષણ આપે છે. એટલે તમે આની ન્યુટ્રિશન વેલ્યુ સમજી શકો છો. ક્યાં મળે છે આવા પ્રકારના ફળ? આ ફળ આમ તો આ વૃક્ષ જે ચાલતા છે એલિફન્ટ એપલ એ ભારતના દરેક વિસ્તારમાં ઉછેરી શકાય એમ છે. હાલ તમને કોઈ એવી પ્રખ્યાત નર્સરી હોય તો ત્યાંથી આના રોપાઓ મળી શકશે. કરંબલ કરીને એનું હિન્દી નામ છે, તમે સરળતાથી મેળવી શકશો કોઈ પ્રખ્યાત નર્સરી હશે તો. કારણ કે આ બધી વસ્તુઓ હવે કેવું છે, વિસરાતી જતી વસ્તુઓ છે, વિસરાતી જતી. અમે આજે પ્રયાસ એ જ લઈને આવ્યા છે કે લોકો કદાચ એમની આસપાસ આ વસ્તુ હોય તો એને જાણે, સમજે, ઉપયોગમાં લે. કારણ કે એક સરળ નિયમ એવો છે કે વવાશે તો ખવાશે અને સચવાશે તો વપરાશે. આપણે સાચવેલું હશે તો ક્યારેક વાપરી શકશું. પેલી એક સરસ મજાની વાર્તા હતી કે નાગને પેલો છોડી ગયો તો રાણીનો હાર એને મળી ગયો એક પંખીના સ્વરૂપે. એવી રીતે તો આ એલિફન્ટ એપલ છે, મેં તમને કહ્યું એમ હાથી જેવા મહાકાય જીવને આ પોષણ આપી શકે છે. તો માણસ માટે આના પોષણ મૂલ્ય બહુ અફલાતુન છે. શાક બનાવીને સલાડ તરીકે કાચું અને પાણીચું એટલે કે હળદર મીઠાના પાણીમાં તમે આની ચીરી કરીને એને બરણીમાં ભરી રાખો તો તમે આખું વરસ આ ખાઈ શકો. કરંબલ કરીને નામ છે. આ એક બીજું સરસ મજાનું કંદ આપણી પાસે છે, વેલાવાળા રતાળું. આમ તો આપણે રતાળું ખાઈએ છીએ જે જમીનમાં લાગતા હોય, પણ આ એક દેશી વેરાયટી છે જે વેલા ઉપર લટકે છે. આ કંદ અત્યારે અમારા વનવાસી વિસ્તારોમાં, કારણ કે હું મારા નોકરી અને જન્મસ્થળને લઈને વાંસદા નવસારી બાજુ છું, તો અમારે ત્યાંના વિસ્તારોમાં લગભગ ઘરે છે ને આ રતાળુના વેલા હોય. અને અત્યારે ચોમાસામાં એ વેલો સુકાય એટલે એના ઉપર 400-500 ગ્રામના આ કંદ લાગ્યા હોય. અને ઉબાડિયાથી લઈ અને કોલસાના ભઠ્ઠામાં એ લોકો આ શેકી બાફી અને નિયમિતપણે આનું સેવન કરે છે. કંદ, કોઈ પણ કંદ હોય, રતાળુ કંદ હોય, શક્કરિયું હોય, ઇવન બટાકું પણ હોય, આપણા શરીરમાં પોષણ મૂલ્ય અને આપણા શરીરના બંધારણને સાચવવા માટે, સ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે આ કંદ વિશેષ ઉપયોગી છે. અને એમાં આ તો દેશી પ્રજાતિ છે એટલે આવા કંદો, અચ્છા આ કંદો નાના નાના આના બીજા કંદો હોય એમાંથી તમે નવા વેલા ઉછેરી શકો છો. અને મેં તમને કહ્યું એમ કે એકવાર જો આ કંદ જમીનમાં ઉગી ગયો, ચોમાસા પછી એ સુકાઈ પણ જશે, આવતા ચોમાસે પાછો ઉગી નીકળશે. એટલે પેઢીઓ સુધી આ તમારે ત્યાં ચાલશે. આની વાત હું તમને બહુ સરસ મજાના એક ઉદાહરણથી કહું તો હું વૈદ છું. મારે ત્યાં ગયા અઠવાડિયે એક મિત્ર એમના દીકરીને એક લઈને આવ્યા મારે ત્યાં. મને કહે છે સાહેબ આ દીકરીનું વજન નથી વધતું. મેં સ્વભાવવશ એવું કહ્યું કે અત્યારે શિયાળાની સિઝન છે, સિંગોડા છે, રતાળું છે, શક્કરિયા છે, કારણ કે મહાશિવરાત્રી હમણાં આવશે, તો તમે આ બધા કંદ ખવડાવો. તો એમણે મને હસતા હસતા શું કહ્યું
ડૉક્ટર અમારે ત્યાં વેલાવાળા રતાળું છે અને મારા પપ્પા છે ને એ વૈદું કરતા હતા અને એ જે બહેનોના શરીર પતલા રહેતા હોય ને એમને રતાળું ખવડાવતા હતા, તો એમને ખવડાવાય કે નહીં? એટલે તમે જુઓ કે ક્યાંય કેટલી પેઢીઓ પહેલાં વણાયેલું છે કે જેમનું શરીર નથી બનતું, શરીર કમજોર રહે છે, અને એમાંય ખાસ કરીને બહેનો દીકરીઓના કે 20-22 વર્ષની ઉંમર હોય પણ શરીરનું વજન હોય 40 કિલો, તો એ કેસમાં એમને પારિવારિક ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે. તો એમાં આપણા શરીરના એવા અંગો કે જે પ્રજનન તંત્ર માટે પણ અગત્યના છે, એમના પણ પોષણ માટે આ બહુ અગત્યના કંદમૂળો છે. અને એટલે તમે જો વનવાસી વિસ્તારોમાં છે ને કંદમૂળોનો વપરાશ બહુ વધારે થાય છે. આવા અનેક પ્રકારની જે માહિતી આપણે સાંભળી વૈદ્ય પ્રકાશ ચૌહાણ પાસેથી, તેમણે ખૂબ જ અદ્ભુત વાત કરી છે કે વનસ્પતિને સાચવશો તો વનસ્પતિ આપણને સાચવશે. જે વનસ્પતિ વિસરાઈ ગઈ છે તે વનસ્પતિ વિશે માહિતી લઈને તેઓ આ સ્ટોલ લઈને આવ્યા છે. 4 દિવસ સુધી આ સ્ટોલ અહીં રહેશે. આ તો મારી થોડી જ માહિતી મેળવી, પરંતુ ઘણા બધા અહીંયા બીજ એવા છે કે જેના વિશે તમે જાણ્યું નહીં હોય, પરંતુ તેના ફાયદાઓ અનેક ગણા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.